નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંદિર સ્થાપત્યની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે અજંતાના ગુફા સ્થાપત્યની, જે મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં સ્થિત છે. આ ગુફા બાઘોરા નદીના કિનારે આવેલી છે. પર્વતના સીધા ભાગ પર આવેલી હોવાના કારણે આ ગુફા ઓછી અલંકૃત છે. એક માળની બનેલી છે. બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈને ઈસુની 3જી-4થી સદી સુધીનો વિકાસ થયો છે. છતાં પણ આ માત્ર 29 ગુફાઓ છે. 29 ગુફાઓમાં 25 ગુફાઓ જે છે એ વિહાર છે અને 4 ગુફાઓ અહીંયા ચૈત્ય છે. ગુફાની થોડીક રોચક બાબતોની વાત કરીએ તો આ ગુફા જે છે એની આજુબાજુ પહેલાં ભીલ સમુદાય રહેતો હતો, એટલા માટે આ ગુફા એ લોકોથી બહુ અજાણ હતી. પરંતુ 1819માં જ્યારે અહીંયા જ્હોન સ્મિથ આવે છે, શિકાર કરતાં કરતાં અહીંયા પહોંચી જાય છે, ત્યારે પહેલી વખત જોવે છે કે આ તો બહુ બ્યુટીફુલ આર્કિટેક્ચર છે. ત્યારબાદ એવું કહેવાય છે કે 1844માં રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ ધ બેંગાલે રોબર્ટ ગિલ નામના વ્યક્તિની નિમણૂક કરી. જે રોબર્ટ ગિલ ઇઝ ધ ફર્સ્ટ પર્સન કે જેમને અહીંયા અજંતાના ગુફા ચિત્રોને બનાવવાનો પ્રયત્ન કર્યો, અને એમની જે પેઇન્ટિંગ છે એ સૌપ્રથમ લંડનના ક્રિસ્ટલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવે છે. અને જેમ 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 ભારતની આઝાદીનો સમય નજીક આવતો ગયો એમ 1930 to 1955ની અંદર અહીંયા ગુલામ યાઝદાની કરીને એક ફોટોગ્રાફર ગયા અને એમને અજંતાની ફોટોગ્રાફી કરી અને એના ચિત્રને પણ નિરીક્ષણ કર્યા. એમને જોયું કે આ ગુફા ચિત્ર બનાવવા માટે અફઘાનિસ્તાનના લાપીસ લાઝુલી કરીને વાદળી પથ્થરનો ઉપયોગ થયો છે. અહીંયા પ્રાકૃતિક રંગોનો મુખ્યત્વે ઉપયોગ થયો છે. અહીંયા વનસ્પતિક રંગોનો ઉપયોગ થયો છે, જેમને તારણ કાઢ્યું કે આ તો ફ્રેસ્કો પદ્ધતિ છે. ફ્રેસ્કો અને ટેમ્પેરા બંને શૈલીનો ઉપયોગ કરીને અહીંયા અમુક ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ નંબરની ગુફા નંબર 1માં પદ્મપાણી બુદ્ધના અવલોકિતેશ્વર સ્વરૂપની ગુફા છે, જે મહાયાન સાથે સંબંધિત છે. અહીંયા પદ્મપાણી અને વજ્રપાણી આવા 2 શિલ્પ આવેલા છે, ચિત્ર આવેલા છે. ગુફા નંબર 17 જેના માટે કહેવાય છે કે અહીંયા બુદ્ધનું યશોદરા સાથે ભિક્ષા માંગતું ચિત્ર છે, અને અહીંયા જાતક કથાઓ આવેલી છે, અને એટલા માટે બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે આ ગુફાને જોડવામાં આવે છે. ગુફા નંબર 26માં બુદ્ધના મહાપરિનિર્વાણનું અને એની સાથે એક માર વિજયનું શિલ્પ અહીંયા આવેલું છે. ગુફા નંબર 26 શિલ્પાકૃતિ ભરેલી છે. તો આમ અજંતા જે છે એ ચિત્રકળા અને શિલ્પકળાને જોડતો એક ઉત્તમ નમૂનો છે. આવી જ અર્થસભર, આવી જ પરીક્ષાસભર અને આવી રીતે જીપીએસસી પ્રિલિમ્સ અને મેઇન સંબંધિત માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.